ની હોય. કયા બે પ્રકારની પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી. બરાબર. પહેલા આપણે સમજવાની છે કઈ પ્રક્રિયા? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા સમજવી હોય તો એની પહેલા સમજવું પડે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર ધ્યાન આપજો. પહેલા શું સમજવાનું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઘણી જગ્યાએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું બીજું નામ લખ્યું હશે ન્યુક્લિયોફાઇલ. શું લખ્યું હશે? ન્યુક્લિયોફાઇલ. એટલે પહેલું તો એક વસ્તુ સમજી લો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને ન્યુક્લિયોફાઇલ બે એક જ વસ્તુ થઈ. બરાબર. જેને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ ને ઇંગ્લિશમાં શું કહે છે એને? ન્યુક્લિયોફાઇલ. બરાબર. બંને એક જ વસ્તુ છે. ન્યુક્લિયોફાઇલ નો સિમ્બોલ NU. સિમ્બોલિકલી સાંકેતિક રીતે શું લખીશું? NU. બરાબર. શું છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પહેલા તમે સમજો. બરાબર. નામ પરથી અર્થ સમજો. કેન્દ્રાનુરાગી જે શબ્દ છે એને બે રીતે સમજો, બે ભાગમાં સમજો. કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્ર પ્લસ અનુરાગ. બરાબર. પહેલા કેન્દ્રની વાત કરો. પરમાણુનું કેન્દ્ર હોય એનો વીજભાર કયો હોય? પરમાણુમાં જે કેન્દ્ર હોય ન્યુક્લિયસ કહીએ, ન્યુક્લિયસનો કયો વીજભાર હોય? પ્લસ. ધન વીજભારિત હોય ને. કેન્દ્રનો વીજભાર હંમેશા પોઝિટિવ હોવાનો, પ્લસ હોવાનો. હે ને? અને અનુરાગ, અનુરાગનો મતલબ હા, અનુરાગનો અર્થ થાય પ્રેમ અથવા આકર્ષણ. બરાબર. અનુરાગનો મીનિંગ શું થાય? પ્રેમ અથવા આકર્ષણ. જેને ધન વીજભાર માટે આકર્ષણ છે, પ્રેમ છે, એ શું કહેવાય? કેન્દ્રાનુરાગી. ધન વીજભાર માટે આકર્ષણ કોને થાય? ધન વીજભારનું આકર્ષણ કોને હોય? ઋણને હોય. તો એનો મતલબ એવો થયો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો વીજભાર શું હોવો જોઈએ? શું હોવો જોઈએ? ઋણ હોવો જોઈએ. સમજાય છે? કેન્દ્રાનુરાગીનો મતલબ જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે. અનુરાગ એટલે પ્રેમ છે, આકર્ષણ છે. તો કેન્દ્ર એટલે ધન વીજભાર. ધન વીજભાર પ્રત્યે જેને આકર્ષણ છે. અને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ કોને હોય? ઋણ વીજભારને હોય, નેગેટિવ ચાર્જને હોય. બરાબર. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ એવા સ્પીસીસ છે. બરાબર. ધ્યાનથી સાંભળજો અને સમજી લેજો. આગળ જે છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ભણવાની થાય છે આગળના ટોપિકમાં. એની માટે આ બહુ યુઝફુલ છે સમજવું. તો એવી સ્પીસીસ કે જે ઋણ વીજભાર ધરાવતી હોય. બરાબર. અથવા તો એવી સ્પીસીસ જેની ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. જેની પાસે ઋણ વીજભાર હોય અથવા ઘણીવાર અમુક કિસ્સામાં ઋણ વીજભાર ન હોય પણ ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય. એની પાસે નોન પેરિંગ ઇલેક્ટ્રોન એની પાસે હોય, વધારાના ઇલેક્ટ્રોન્સ હોય. વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતી સ્પીસીસ અથવા તો ઋણ વીજભારિત સ્પીસીસ એને હંમેશા કોની માટે આકર્ષણ થશે? ધન વીજભાર માટે. તો આવી સ્પીસીસને શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર. બહુ એક સાદું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ OH માઇનસમાં ઓક્સિજન ઉપર કયો ચાર્જ છે? નેગેટિવ. માઇનસ. OH માઇનસ એ શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. સમજાય છે? PO4 3 માઇનસ. બરાબર. પછી Cl માઇનસ, Br માઇનસ, Cn માઇનસ. આ બધા જે ઋણ વીજભારિત આયનો છે એ ઋણ વીજભારિત આયનોને આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ઇન જનરલ એને કયા સિમ્બોલથી બતાવીશું? NU. NU એટલે ન્યુક્લિયોફાઇલ. કેન્દ્રાનુરાગીનું બીજું નામ શું થાય? ન્યુક્લિયોફાઇલ. ચલો આટલું ક્લિયર? આમાં કઈ ન સમજાવ્યું પૂછો મને. બરાબર. ફરીથી આઈ એમ ગોઈંગ ટુ રિપીટ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો મતલબ જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે, જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે, એ બધા શું કહેવાય? કેન્દ્રાનુરાગી. અને જેને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય એનો પોતાનો વીજભાર શું હોય?
ઋણ હોય. તો મોટે ભાગે કેન્દ્રાનુરાગી સ્પીસીઝ કેવા છે? ઋણ વીજભારિત છે. મોટે ભાગે હું શબ્દ વાપરું છું, હંમેશા ઋણ વીજભારિત સ્પીસીઝ જ હોય એમ નથી કહેતો. બરાબર, કેટલાક એવા એક્ઝામ્પલ્સ છે જેમાં સ્પીસીઝ ઋણ વીજભારિત નથી, પણ એના સેન્ટ્રલ એટમ જેનો મધ્યસ્થ પરમાણુ છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન પેર છે, તો એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થઈ શકે. બરાબર. બીજું એક અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના ઉદાહરણોમાં આ જે છે ને થોડોક વિશિષ્ટ કિસ્સો છે. સાયનાઇડ આયન Cn-. સાયનાઇડ આયનમાં જે છે ને C∧N. હવે જો દરેક જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, બરાબર, એમાં કોઈ ચોક્કસ પરમાણુ કેન્દ્રાનુરાગી હોય. દાખલા તરીકે OH- આપણે લખીએ છીએ, તો OH- માં કેન્દ્રાનુરાગી કેન્દ્ર ધરાવતો પરમાણુ કયો ગણાય? ઓક્સિજન. બરાબર. આ જે Cn- નું જે ઉદાહરણ છે એમાં આ C અને N આ બંને ન્યુક્લિયોફિલિક સેન્ટર છે. ન્યુક્લિયોફિલિક સેન્ટર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના કેન્દ્રો. બરાબર. તો પર્ટિક્યુલર જે આ એક્ઝામ્પલ છે એને આપણે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીશું. આ સમજી લેજો. બરાબર. OH- જે છે એમાં કેન્દ્રાનુરાગીનું કેન્દ્ર કોણ છે? ઓક્સિજન. જે ફોસ્ફેટ આયન મેં લખ્યો PO4 એમાં કેન્દ્રાનુરાગીનું કેન્દ્ર સેન્ટ્રલ એટમ કોણ છે? ફોસ્ફરસ. પછી Cl- Br- એ તો અલોન એક સિંગલ આયન છે. બરાબર. Cn- માં કાર્બન જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે, અને નાઇટ્રોજન જે છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે છે. બરાબર. એટલે એને આપણે શું કહીશું? ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બરાબર. ચલો, તો હવે ન્યુક્લિયોફાઇલ વિશે બે વસ્તુ તમને સ્પષ્ટ સમજાઈ જવી જોઈએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે બે બાબતો. નંબર 1 શું? કે એને કેન્દ્ર પ્રત્યે એટલે ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. બરાબર. જેટલા પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ કેન્દ્ર પ્રત્યે એટલે કે પોઝિટિવ ચાર્જ ધન વીજભાર પ્રત્યે આકર્ષણ ધરાવતા હશે. અને નંબર 2 વાત એ થશે કે ન્યુક્લિયોફાઇલ પોતે જે હશે એ મોટા ભાગના કિસ્સામાં કેવા હશે? ઋણ વીજભારિત હશે, અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા સ્પીસીઝ હશે. સમજાઈ ગયું? ન્યુક્લિયોફાઇલ વિશે બે વાત યાદ રાખવાની. કઈ બે વાત યાદ રાખવાની? એને ધન વીજભાર પ્રત્યે આકર્ષણ હશે. બરાબર. અને ન્યુક્લિયોફાઇલ પોતે કેવા હશે? કાં તો એ ઋણ વીજભારિત હશે, અથવા તો એ વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા સ્પીસીઝ હશે. બરાબર. હવે થોડુંક આને હેલો આલ્કેન સાથે આને જોડીએ આપણે. બરાબર. ચલો, હવે આપણે પાછો યાદ કરો હેલો આલ્કેન. બરાબર. હેલો આલ્કેન એટલે આપણે ઇન જનરલ એને શું લખીએ છીએ? RX. હવે હેલો આલ્કેનમાં હેલોજનનો જે બંધ છે કોની સાથે છે? કાર્બન સાથે. તો કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ, આગળ ટોપિક આવી ગયો. આ કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ કેવો છે? ધ્રુવીય છે. કાલે મેં અગાઉના લેક્ચરમાં સમજાવ્યું હતું. બરાબર ને? કે કાર્બન કરતા હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. એટલે જે કાર્બન હેલોજન બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે કોની તરફ અટ્રેક્ટ રહેશે? હેલોજન તરફ. મેં એરો બતાવ્યો છે જો બંધના ઇલેક્ટ્રોનનો. કઈ તરફ બતાવ્યો છે? હેલોજન તરફ. તો હેલોજન ઉપર આંશિક ઋણભાર એટલે આપણે એને ડેલ્ટા માઇનસ લખીશું, અને કાર્બન ઉપર શું આવશે? આંશિક ધનભાર એટલે ડેલ્ટા પ્લસ. આની પ્રક્રિયા જ્યારે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ, Nu- હેલો આલ્કેન છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ? ન્યુક્લિયોફાઇલ સાથે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે. હવે અહીંયા જુઓ તમે કે ન્યુક્લિયોફાઇલનો ચાર્જ કયો છે? માઇનસ છે. રાઈટ. બરાબર. મોટે ભાગે ઋણ વીજભારિત છે. હવે આ ન્યુક્લિયોફાઇલ જે આ હેલો આલ્કેનના પરમાણુ પર હુમલો કરે, બરાબર, ધ્યાનથી સમજજો. ન્યુક્લિયોફાઇલ અટેક કરશે કોની ઉપર? હેલો આલ્કેનના એટમ પર, હેલો આલ્કેનના મોલેક્યુલ પર, અણુ પર. હેલો આલ્કેનના અણુ સાથે જ્યારે ન્યુક્લિયોફાઇલની પ્રક્રિયા થાય તો હેલો આલ્કેનમાં જે કાર્બન અને હેલોજન બે સેન્ટર છે, ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાશે? કાર્બન સાથે કે હેલોજન સાથે? બહુ કોમન સેન્સની વાત છે. કોની સાથે જોડાયા? કાર્બન સાથે. કારણ શું?
ન્યુક્લિયોફાઇલનો ચાર્જ કયો છે? નેગેટિવ. નેગેટિવ છે તો એ નેગેટિવ સાથે અટેચ ન થાય, બરાબર? એ કોની સાથે અટેચ થાય? પોઝિટિવ. એટલે જ્યારે પણ હેલો આલ્કેનની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સાથે કરીએ છીએ તો જે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે હુમલો કરે છે કોની ઉપર? કાર્બન ઉપર. એટલે કેન્દ્રાનુરાગી કોની સાથે જોડાઈ જાય છે? કાર્બન સાથે. કાર્બન સાથે જોડાય છે અને હેલોજનને વિસ્થાપિત કરે છે. કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય. કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાઈ જાય અને કાર્બનની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય એટલે હેલોજન જે પરમાણુ છે ઋણભારિત એ કાર્બનથી શું થાય? છૂટો પડે, દૂર થાય. એટલે એક રીતે એમ કહેવાય કે ન્યુક્લિયોફાઇલે આ પ્રક્રિયામાં વિસ્થાપન કર્યું. કોનું? હેલોજન પરમાણુનું વિસ્થાપન કર્યું, બરાબર? તો હવે પછી આની જે નિપજ થશે આમ થશે CNU. ચલો સમજી ગયા. કાર્બનની સાથે હવે કોણ જોડાઈ ગયું? ન્યુક્લિયોફાઇલ, કેન્દ્રાનુરાગી. એન્ડ પ્લસ X માઇનસ એટલે જે હેલોજન એટમ છે અહીંયા વિસ્થાપિત દૂર થનારો સમૂહ થઈ જશે, બરાબર? તો આ પ્રક્રિયામાં ફરીથી સમજો, આ પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલે હેલો આલ્કેનમાંના ધનભારિત કેન્દ્ર, હેલો આલ્કેનમાં ધનભારિત કેન્દ્ર કયું છે? કાર્બન પર હુમલો કરીને હેલોજન પરમાણુનું શું કર્યું? વિસ્થાપન. એટલે આ પ્રક્રિયાને કહેવાય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર? આ પ્રક્રિયાનું નામ શું થશે? જે આ પ્રક્રિયા તમે જોઈ રહ્યા છો આ પ્રક્રિયાનું નામ શું થશે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટૂંકમાં એને આપણે SN પ્રક્રિયા કહીશું. હવે પછી એનું ટૂંકાક્ષરી વપરાશે, બરાબર? બધે જે છે હું કેન્દ્રાનુરાગી વિસ્થાપન એવું લાંબુ નહીં કરું, ટૂંકાક્ષરી, બરાબર? ટૂંકાક્ષરી શું થશે એનું? SN પ્રક્રિયા. ઇંગ્લિશની અંદર એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહેવાય. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, આવું એનું ઇંગ્લિશ નામ થાય. તો એનું ટૂંકાક્ષરી આપણે શું લઈશું? SN. એટલે હવે પછી જ્યાં જ્યાં મારે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવું હશે ત્યાં હું ટૂંકમાં બોલીશ SN પ્રક્રિયા, ટૂંકમાં લખીશ SN પ્રક્રિયા. ચલો સમજાઈ ગયું, બરાબર? હજી એકવાર રિપીટ કરી લઈએ, બરાબર? આગળની સ્લાઇડમાં શું જોયું? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે એવો પ્રક્રિયક જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે. જેને કેન્દ્ર પ્રત્યે અનુરાગ છે એ પોતે કયો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર ધરાવે છે અથવા તો વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવે છે, બરાબર? તો મોટે ભાગે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ ઋણ વીજભારિત સ્પીસીસ છે, બરાબર? જે પરમાણુ ઉપર ઋણ વીજભાર સ્થાયી થયેલો છે એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર કહેવાય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર કહેવાય. જેમ કે OH માઇનસમાં ઋણ વીજભાર કોની ઉપર લોકેટેડ છે? ઓક્સિજન ઉપર લોકેટેડ છે. તો ઓક્સિજન એનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું સેન્ટર થાય, એનું કેન્દ્ર થાય, બરાબર? એક ઉદાહરણ મેં ઉભયદંતીનું આપ્યું કે CN માં જે કાર્બન છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે અને નાઇટ્રોજન પરમાણુ છે એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનું કેન્દ્ર બની શકે. તો બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો છે CN ની અંદર એટલે એને આપણે ઉભયદંતી કીધો, બરાબર? ચલો આટલો ખ્યાલ આવી ગયો. પછી જ્યારે કેન્દ્રાનુરાગી, એટલે બે એના મુદ્દા યાદ રાખવાના, બરાબર? કે કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ એને કેન્દ્ર પ્રત્યે આકર્ષણ એટલે પોતે ઋણ વીજભારિત અથવા વધુ ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતી સ્પીસીસ ગણાશે. જ્યારે હેલો આલ્કેન સાથે એની પ્રક્રિયા થશે ત્યારે હેલો આલ્કેનમાં કાર્બન હેલોજન બંધ કેવો છે? ધ્રુવીય છે. હેલોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ અટ્રેક્ટેડ રહેશે? વધારે હેલોજન તરફ. એટલે હેલોજનની ઉપર આંશિક ઋણભાર હશે, કાર્બનની ઉપર આંશિક ધનભાર હશે. ન્યુક્લિયોફાઇલ સાથે જ્યારે રિએક્શન થાય ત્યારે ન્યુક્લિયોફાઇલ પોતે નેગેટિવલી ચાર્જ છે, ઋણ વીજભારિત છે, એટલે એનો હુમલો હેલોજન ઉપર ન થાય. કોની ઉપર થાય? કાર્બન ઉપર. ધન વીજભારિત કેન્દ્ર ઉપર એનો હુમલો થાય. એટલે ન્યુક્લિયોફાઇલ કોની સાથે જોડાઈ જાય? કાર્બન સાથે. અને ન્યુક્લિયોફાઇલ જ્યારે કાર્બન સાથે જોડાય એટલે હેલોજનને સબસ્ટિટ્યુટ કરે અને વિસ્થાપિત કરે. એટલે X માઇનસ જે છે અહીંયા વિસ્થાપિત સમૂહ અથવા દૂર થનાર સમૂહ થાય. ચલો સમજી ગયા? તો આ પ્રક્રિયાને, આ આખી પ્રક્રિયાને શું કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ટૂંકમાં આપણે એને શું કહીએ છીએ? SN પ્રક્રિયા. SN પ્રક્રિયા એટલા માટે કહીએ છીએ કે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે? ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. એનું ટૂંકાક્ષરી આપણે લઈશું SN